અંજારના મેઘપર કુંભારડી સીમમાં આવેલા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન સ્પિનિંગ મિલના ગોદામમાંથી ₹17.18 લાખની કિંમતના રાયડાના 495 કટ્ટા સગેવગે કરનાર ત્રિપીટી પૈકી એક આરોપીને અંજાર પોલીસે બાતમીના આધારે પકડી 15.51 લાખનો રાયડો અને વાહન સહિત 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે આ ઘટનાને અંજામ આપનાર ટ્રક ચાલક સહિત 2 આરોપીઓ ઉમર ઇસ્માઇલ ઓઢેજા અને નવીનગર બાવાજી હજી પકડવાના બાકી છે. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું કે મેઘપર કુંભારડી સીમમાં આવેલા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન સ્પિનિંગ મિલના ગોદામમાંથી જીયાપરના ટ્રક ચાલક ઉમર ઇસ્માઇલ ઓઢેજાને ₹17.18 લાખની કિંમતના રાયડાના 495 કટ્ટા ટ્રકમાં લોડ કરી ડીસા ખાતે અક્ષર પ્રિન્ટિંગ પ્રાઇવેટ લિમિટેડમાં ખાલી કરવા મોકલવામાં આવ્યો હતો, પણ માલ નિયત સ્થળે ન પહોંચતા તારીખ 15/8ના ફરિયાદ નોંધાવાઈ હતી. બનાવની ગંભીરતા લઈ ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન પોલીસે કર્યા હતા. તે દરમિયાન હ્યુમન સોર્સની મદદથી મળેલી બાતમીના આધારે આ સગેવગે કરાયેલા મુદ્દામાલ સાથે રામકૃષ્ણ મહાવીરનગર મફતપરામાં રહેતો વેલજી કરમસિંહભાઈ ખાંડેકા ગળપાદરથી અંજાર તરફ આવી રહ્યો હતો. તેને વોચ ગોઠવી પોલીસે પકડી લીધો હતો. પોલીસે ₹15,51,849ના મૂલ્યનો રાયડાનો જથ્થો અને એક ટ્રક સહિત 23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં ટ્રક ચાલકે રાયડો ભરેલી ટ્રક તેમના મિત્ર નવીનગર બાવાજીને વેચવા આપી ત્રણે સરખા ભાગે વેચી લેવાનું નક્કી કર્યું હોવાની કબૂલાત આપતા આરોપીની અટક કરી રાયડો અને ટ્રક સહિત કુલ 23,01,849નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી અંજાર પીઆઈ AR ગોહિલ, PSI CS ગઢવી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.